વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। પાલેજ સ્થિત બ્રાઇટ પબ્લિક સ્કૂલ ગુજરાતી માધ્યમમાં શાળાનો 2 દિવસીય વાર્ષિક રમતોત્સવ યોજાયો। ભરૂચના પાલેજ સ્થિત બ્રાઇટ પબ્લિક સ્કૂલ ગુજરાતી માધ્યમ ખાતે તારીખ 30 અને 31 ડિસેમ્બરના રોજ શાળાનો 2 દિવસીય વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ સ્પોર્ટ્સ ડેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના રણજી ક્રિકેટર સોયાબભાઈ સોપાડિયા તથા આફ્રિકા નિવાસી અફઝલભાઈ બક્ષના હસ્તે મશાલ સળગાવી કરવામાં આવ્યું હતું। સમગ્ર રમતોત્સવનું આયોજન કન્વીનર મોહિનભાઈ પટેલ અને આચાર્યના સંયુક્ત સહકાર અને શાળાના તમામ શિક્ષકોના ટીમવર્કને આભારી હતું। શાળાના પ્રમુખ જેડવાઈ પટેલે શાળાની ટીમ કેપ્ટન શિક્ષકોને ટીમના નામ પ્રમાણે અલગ અલગ કલરની કેપ પહેરાવીને રમતોની શરૂઆત કરાવી હતી, જેમાં કેજી થી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક રમતો રમી હતી, જેવી કે દોડ, ઓક્ટોપ્સ રેસ, બ્લાઇન્ડ ફોલ, સંગીત ખુરશી, રેડી ફોર સ્કૂલ, રિંગ ગેમ, કોન બેલેન્સિંગ, રસ્સા ખેંચ, લાંબી કૂદ, ઊંચી કૂદ, જલેબી ખાવ, કબડ્ડી અને ખોખો હતી। બ્રાઇટ પબ્લિક સ્કૂલ નવી શાળા હોવા છતાં ખૂબ જ આયોજનબદ્ધ રીતે હરણફાળ ભરી રહી છે અને આવનારા સમયમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ શાળાનું નામ રોશન કરશે એવું આવનાર મહેમાનશ્રીઓએ કહ્યું હતું। 2 દિવસીય આ વાર્ષિક રમતોત્સવ ખૂબ જ આનંદ, ઉલ્લાસ અને ઉમંગથી પૂર્ણ થયો હતો, જેમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। મારું નામ મેહફૂજા મહિયુદ્દીન પટેલ છે। બ્રાઇટ પબ્લિક સ્કૂલમાં 2 દિવસથી સ્પોર્ટ ડેમાં ખૂબ જ મજા આવી। મારા બાળકો તથા અન્ય બાળકોએ પણ ખૂબ જ આનંદથી દરેક રમતોમાં ભાગ લીધો હતો। આ શાળામાં રમતી રમતો અન્ય શાળાઓ કરતાં ખૂબ જ અલગ અને આયોજનબદ્ધ જોવા મળી। મને ખુશી છે કે મારા બાળકો આવી શાળામાં અભ્યાસ કરે છે। મારી દુઆ છે કે આ શાળા દિવસે દિવસે ખૂબ જ આગળ વધે। મારું નામ સાહિના રિયાઝ રસુલા છે। બ્રાઇટ પબ્લિક સ્કૂલમાં મારા 2 બાળકો અભ્યાસ કરે છે। આ શાળામાં અભ્યાસ તો ખૂબ સારો છે, પરંતુ પ્રવૃત્તિઓની સાથે સાથે શાળાનો વાર્ષિક રમતોત્સવ ખૂબ જ સરસ આયોજનથી કરવામાં આવ્યો હતો, જેમાં મને ઘણી ખુશી છે કે આ શાળા બાળકોના સર્વાંગી વિકાસમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે।